હાલોલના મેડી મદાર ગામે ખેતરમાં ઝાડ કાપવા મુદ્દે બે પક્ષો વચ્ચે ધીંગાણું, 3 લોકોને માથામાં ગંભીર ઈજાઓ. હાલોલ તાલુકાના મેડી મદાર ગામે જમીન કે ખેતરના શેઢે ઝાડ કાપવા જેવી બાબતે એક હિંસક ઘટના સામે આવી છે. ખેતરમાં ઝાડ કાપવા બાબતે બે પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કરી લેતા કુલ 3 લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોતાના ખેતરમાં પરવાનગી વગર ઝાડ કાપી નાખવા બાબતે મિનેશભાઈએ જઈને પૂછપરછ કરતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં મિનેશ પરમાર સહિતના તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હાલોલની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બબાલ થઈ હતી, મારા ભાઈને બચાવવા ગયેલો હું, ઝાડોની દકઈઓ બોલતેલો તો એ લોકોએ પથ્થરમારો કર્યો. કયા લોકો? મારા ગામની ના એ લોકોએ જમીન વેચી દીધી છે. શું નામ છે? અનિલ લક્ષ્મણ ને રાજેશ લક્ષ્મણ. અને મારા ભાઈ કહેવા ગયો તો બધાએ હુમલો કર્યો, બધા તૂટી પડ્યા. મને અહીંયા આગળ પાઇપ મારી, અહીં માર્યો, અહીં બધો માર્યો. પછી હું પડી ગયો એટલે છૂટી આંટો અને પાઇપો ને એવું બધું લઈને નીકળેલા. જેનથી ભાવસિંહ, અનિલ લક્ષ્મણ, રાજેશ લક્ષ્મણ એ બે ભાઈ અને જયંતિ ભાવસિંહ 3 જણા એ ને બધી એમનો બૈરોણ હૈરો બધો નીકળેલો. કયા બાબતે ઝઘડો થયો? ઝાડા બાબતે. શું છે? એ લોકોએ જમીન વેચી દીધી. મારા ભાઈ એવું કીધું કે અમારો ઝાડો શું કરવા આવી દીધો. મારા ભાઈ એવું કહેવા ગયા એ લોકો હુમલો કરી દીધો. શું નામ તમારું? મારું મિનેશ બળવંત પરમાર.